હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુઓ એની અંદર આજે આપણે બે ટોપિક શીખવાના છે. પહેલો ટોપિક એ છે કે આયનો કેવી રીતે રચાય છે, આયનો શું છે અને કેવી રીતે રચાય છે, અને બીજું કે રાસાયણિક સૂત્રો કેવી રીતે લખી શકાય. રાસાયણિક સૂત્રો લખવા માટે આયનો સમજવા જરૂરી છે અને સાથે સાથે બીજો એક ટોપિક છે સંયોજકતા, જે ચેપ્ટર 4 નો છે, પણ આપણે થોડું ઘણું એને શોર્ટમાં સમજીને રાસાયણિક સૂત્રો કેવી રીતે લખી શકાય એ સમજીશું. હવે જે ડાલ્ટન દ્વારા પરમાણ્વીય સિદ્ધાંત આપવામાં આવ્યા હતા, એમાંનો એક પરમાણ્વીય સિદ્ધાંત હતો કે પરમાણુ એ અવિભાજ્ય એકમ છે અને એના કોઈ જ ભાગ પડી શકતા નથી, સર્જન થઈ શકતું નથી, નાશ થઈ શકતો નથી. પણ જેમ જેમ રિસર્ચ થતી ગઈ, જેમ જેમ આગળ વધતી ગઈ બધી વાતો, એના પરથી એ જાણવા મળ્યું કે પરમાણુ જે છે એ પરમાણુ ત્રણ અપરમાણ્વીય એકમો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ વાત મેં તમને પહેલેથી કીધેલી છે કે આ ત્રણ અપરમાણ્વીય એકમોથી તૈયાર થયેલો છે. હવે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા હંમેશા સરખી હોય છે, કે જેથી કરીને પરમાણુ પાસે કોઈ જ વીજભાર હોતો નથી, ના ધનભાર હોય ના ઋણભાર હોય. એના માટે બીજી એક વસ્તુ સમજવી જરૂરી છે કે ઇલેક્ટ્રોન પાસે એક એકમ ઋણ વીજભાર હોય છે, એક એકમ ઋણ વીજભાર, અને પ્રોટોન પાસે એક એકમ ધન વીજભાર હોય છે, એક એકમ ધન વીજભાર હોય છે. આયનો ક્યારે રચાય છે કે જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ પડે. પ્રોટોન ઇઝ નોટ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન. પરમાણુની અંદર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર આવે ત્યારે આયનો રચાય. કેવી રીતે સમજવું? એક ઉદાહરણ લઈએ આપણે સોડિયમ. સોડિયમની જે સંજ્ઞા છે એ છે Na. આપણે આગળ થઈ ગયું. સોડિયમનો જે પરમાણુ ક્રમાંક છે Z, એને કહીએ છીએ આપણે 11. બરોબર? એનો જે પરમાણુ ક્રમાંક છે એ છે 11. એની જે ઇલેક્ટ્રોન રચના છે સોડિયમની એ છે 2, 8 અને 1. આ બધી જ વાત આપણે આગળના લેક્ચર્સમાં સમજી ગયા છે. હવે આ 11 પરમાણુ ક્રમાંકનો મતલબ શું થયું કે સોડિયમની અંદર પ્રોટોનની સંખ્યા 11 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 11 છે. બરોબર? બંનેની સંખ્યા 11 છે. ત્યારે આ સોડિયમ તત્વ તરીકે ઓળખાય છે, પરમાણુ તરીકે ઓળખાય છે. પણ જ્યારે એ સોડિયમ આ એની બાહ્ય કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે એ સોડિયમ આયન બને છે. -1 ઇલેક્ટ્રોન ત્યારે તૈયાર થાય છે સોડિયમ ધન આયન. કેવી રીતે? હવે આ સોડિયમ પરમાણુ છે, એ પરમાણુની અંદર છે 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન. હવે તમને મેથ્સ ની અંદર જો આવું આપ્યું હોય કે -3 + 3, તો તમારો જવાબ શું આવે? 0 આવે. યસ. જો આવું આપ્યું હોય -5 + 2, તો તમારો જવાબ શું આવે? -3 આવે. તો સેમ વસ્તુ અહીંયા છે કે અહીંયા 11 એકમ ધન વીજભાર છે, મતલબ પ્રોટોન છે, અને 11 એકમ ઋણ વીજભાર છે, મતલબ ઇલેક્ટ્રોન છે. બંને પાસે વિરુદ્ધ વીજભાર છે અને એની સંખ્યા પણ કેવી છે? સરખી. તો પરમાણુ પાસે કોઈ જ વીજભાર રહેતો નથી. પણ જ્યારે આ સોડિયમ એક ઇલેક્ટ્રોનને ગુમાવે છે ત્યારે એ ધન આયન બને છે. કેવી રીતે? કે પ્રોટોનની સંખ્યા તો એમાં એટલી ને એટલી જ રહેશે 11, પણ મેં શું કીધું? એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો એક ગુમાવ્યો એટલે 11 માંથી 10 રહ્યા. બરોબર? તો અહીંયા એક પ્રોટોનનો જે ધન વીજભાર છે એ વધારે રહે છે, મતલબ કે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા અહીંયા વધી ગઈ. પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા વધી ગઈ. તો જ્યારે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા વધી જાય ત્યારે ધન આયન તૈયાર થતા હોય છે, જેને આપણે પોઝિટિવ ચાર્જ તરીકે ઓળખીએ છીએ. બરોબર? હવે અહીંયા એક વસ્તુ સમજી લો કે ઇલેક્ટ્રોન ગુમાવવાનો મતલબ કે સંયોજન બનાવવા માટેની ક્ષમતા.
જે સંયોજકતા તરીકે ઓળખાય છે. હું તમને આગળ ટોપિકમાં સમજાવું છું. બરોબર. હવે આ ધન વીજભાર કેવી રીતે રચાય એ જોયું, ઋણ વીજભાર કેવી રીતે રચાય એ જોઈએ. તો આપણે ઉદાહરણ લઈએ ક્લોરીનનું. ક્લોરીનની સંજ્ઞા છે Cl, એનો જે પરમાણુ ક્રમાંક છે Z એ છે 17. એનો મતલબ શું થાય છે કે પ્રોટોનની સંખ્યા પણ 17 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 17 છે. પણ જ્યારે આ ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે એક ક્લોરીન આયન બની જશે. કેવી રીતે? અહીંયા છે ક્લોરીન તત્વ જેની પાસે છે 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન. હવે એ શું કરે છે? એક ઇલેક્ટ્રોન મેળવે છે, +1 ઇલેક્ટ્રોન. એની પાસે જે ઇલેક્ટ્રોન હતા એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાયો, +1 ઇલેક્ટ્રોન. તો અહીંયા શું તૈયાર થાય છે? ક્લોરીન ઋણ આયન. કેમ? કારણ કે પ્રોટોનની સંખ્યા તો અહીંયા 17 જ છે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 18. તો અહીંયા આન્સર તમને શું મળશે? 1 ઇલેક્ટ્રોન વધારે મળશે. એટલા માટે ક્લોરીન પાસે ઋણ વીજભાર વધારે રહે છે. અને આ કેસની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતા વધી ગઈ. તો કે જ્યારે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા વધી જાય ત્યારે ધન વીજભાર તૈયાર થાય છે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતા વધી જાય ત્યારે ઋણ વીજભાર થાય છે. તો આ રીતે આયનો તૈયાર થાય છે. તમારી ટેક્સ્ટબુક ની અંદર ઘણા બધા આયનોના ઉદાહરણ આપ્યા છે, જેમ કે Na+, Mg2+, ઓકે, Al3+. અહીંયા પ્લસ અને એની આગળ જો કોઈ સંખ્યા લખી હોય, જેમ કે મેગ્નેશિયમ માટે 2+ લખ્યું છે, એનો મીનિંગ શું થાય છે કે સોડિયમ જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો અહીંયા આપણે એક જનરલી લખતા નથી, એનો કોઈ મીનિંગ નથી, કેમ કે સમજી જઈએ છીએ. અહીંયા 2 લખ્યા છે, એનો મીનિંગ શું થાય કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. Al માં 3+ લખ્યા છે, એનો મતલબ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે એની સામે આપણે Cl- લખીએ છીએ, મતલબ ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે છે. પછી બીજું આવે છે O2-, એનો મતલબ શું થાય છે? ઓક્સિજન એક 2 ઇલેક્ટ્રોન મેળવે છે. બરોબર. S2-, સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવે છે. આ રીતે આયનો તૈયાર થાય છે. હવે આપણે રાસાયણિક સૂત્રો સમજવાના છે. એ રાસાયણિક સૂત્રો સમજવા માટે આપણે સંયોજકતા સમજવી પડશે. સંયોજકતા સમજવા માટે આપણે ઇલેક્ટ્રોન રચનાને સમજવી પડશે. બહુ બ્રીફમાં હું લઈ જઉં છું. ઓકે, કોઈ ડિટેલ આપણે ચેપ્ટર નંબર 4 ની અત્યારે નથી કરવાની, પણ જે બેઝિક જરૂરી છે એ હું તમને સમજાવું. ઓકે, ચલો. તો સંયોજકતા આ ટોપિક આમ હાર્ડ છે, પણ લોજિકલી જો જે બી મેં ટોપિક્સ તમને પીડીએફ માં આપી છે તમે વાંચી હશે અને ચોપડીમાંથી પણ એક બી લેક્ચર જો તમે મિસ નથી કર્યો, વિડિયોને ડેઈલી જુઓ છો તો કઈ નહીં થાય. તો સંયોજકતાનો મતલબ થાય છે કે સંયોજન બનાવવાની ક્ષમતા. સંયોજન બનાવવાની ક્ષમતા. સંયોજન બનાવવાની ક્ષમતા. હવે સંયોજન બનાવવા માટે ઇલેક્ટ્રોન્સ ગુમાવવા પડે અથવા તો ઇલેક્ટ્રોન્સ મેળવવા પડે. ઇલેક્ટ્રોન્સ ગુમાવવા પડે અથવા તો ઇલેક્ટ્રોન્સ મેળવવા પડે ત્યારે સંયોજન તૈયાર થાય. અને જો ઇલેક્ટ્રોન ગુમાવે અને મેળવે તો આયનો તૈયાર થાય અને એકબીજાને વહેંચે, મતલબ એક તત્વ બીજાને ઇલેક્ટ્રોન આપે તો એનાથી આખું સંયોજન તૈયાર થતું હોય છે. હવે કયા ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે અને ક્યાં ઇલેક્ટ્રોન મેળવવામાં આવે, તો આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન રચનાની. ઓકે, મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રોન્સ બાહ્ય કક્ષાઓમાં વહેંચાયેલા હોય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો મેગ્નેશિયમનો જે પરમાણુ ક્રમાંક છે એ છે Mg. ઓકે, એનો જે મેગ્નેશિયમની સંજ્ઞા જે છે Mg અને એનો જે પરમાણુ ક્રમાંક છે એ છે 12. મતલબ એમાં 12 ઇલેક્ટ્રોન અને 12 પ્રોટોન આવેલા છે. તો આ જે ઇલેક્ટ્રોન્સ છે એ કેવી રીતે વહેંચાયેલા હોય છે? 2, 8 અને 2. જો હું સોડિયમની વાત કરું, સોડિયમમાં એનો પરમાણુ ક્રમાંક છે 11. એની જો ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એ કેવી છે? 2, 8 અને 1. તો આ ઇલેક્ટ્રોન જે છે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન્સ કહેવાય. જે છેલ્લા હોય એ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન્સ. ઓક્સિજન માટે આપણે લખીએ છીએ 2, 6.
તો આ 6 ઇલેક્ટ્રોન્સ એ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન્સ, જે છેલ્લા આવ્યા હોય એ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન્સ કહેવાય. તો જે તત્વોના 1 2 3 કે 4 ઇલેક્ટ્રોન્સ છેલ્લી કક્ષામાં હશે એ તત્વો ઇલેક્ટ્રોન્સ ગુમાવશે. આની હું ડિટેલમાં વાત નેક્સ્ટ ચેપ્ટરની અંદર કરીશ, પણ અત્યારે જસ્ટ સમજો તમે કે જેની છેલ્લી કક્ષામાં 1 2 3 કે 4 ઇલેક્ટ્રોન હશે એ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવશે, અને જેની છેલ્લી કક્ષામાં 5 6 7 ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન મેળવશે. ઓકે, આ ઇલેક્ટ્રોન જે ગુમાવવામાં આવ્યા એ અહીંયા મેળવવામાં આવશે. ઉદાહરણ તરીકે જે સોડિયમ છે NaCl, આ NaCl કેવી રીતે તૈયાર કરવું છે કે સોડિયમ એક ઇલેક્ટ્રોનને ગુમાવે છે અને આ એક ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે છે, એટલે ઇલેક્ટ્રોન્સની વહેંચણીથી સોડિયમ ક્લોરાઇડ તૈયાર થઈ ગયું, સંયોજન તૈયાર થઈ ગયું. એટલે અહીંયા મેં કીધું કે સંયોજન બનાવવાની ક્ષમતા, તો કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે કેટલા ઇલેક્ટ્રોન મેળવે એને સંયોજકતા કહેવામાં આવે. જેમ કે આપણે વાત કરીએ ઓક્સિજન, તો ઓક્સિજનની જે ઇલેક્ટ્રોન રચના છે એ છે 2 મતલબ એ પોતાની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે હજુ કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે છે? તો 8 માંથી 6 બાદ કરો તો તમને જવાબ મળે 2 ઇલેક્ટ્રોન. તો ઓક્સિજનની જે સંયોજકતા છે એ કેટલી થઈ ગઈ? 2. ઓકે, તો રાસાયણિક સૂત્રો લખવા માટે સંયોજકતા જાણવી જરૂરી છે, જે તમને તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 51 ઉપર આપેલી છે. પેજ નંબર 51 ઉપર ટેબલ આપેલું હશે. એ ટેબલમાં તમને પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના અને સંજ્ઞાઓ, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, આ બધું જ ડિટેલમાં આપેલું છે. એ ટેબલ તમારે એક વખત રિફર કરવાનું રહેશે. ઓકે, ચલો હવે આપણે જોઈએ કે રાસાયણિક સૂત્રો કેવી રીતે લખી શકાય. રાસાયણિક સૂત્રો લખવાના બેઝિક સ્ટેપ્સ હું તમને કહું અને એના રૂલ્સ તમને કહું. એ રૂલ્સ તમે જાણશો પછી આપણે સ્ટેપ્સ ઉપર મૂવ ઓન કરીએ. જો બે પ્રકારના રાસાયણિક સૂત્રો આપણે લખવાના આવશે. એક આવશે ધાતુ અને અધાતુના જે સંયોજનો હશે એ, અને બીજું હશે અધાતુ વત્તા અધાતુ. ધાતુ અને અધાતુના જે સંયોજનો આવશે એમાં ધાતુ આગળ લખીશું અને અધાતુને આપણે પાછળ લખીશું. અધાતુ અને અધાતુના સંયોજનો આવશે એમાં એક નવો શબ્દ છે તમારા માટે, જેને કહેવાય છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી તમને હું ચેપ્ટર 4 ની અંદર વધારે સારી રીતે ડિસ્કસ કરી શકીશ, કેમ કે એના કોન્સેપ્ટ ચેપ્ટર 4 ની અંદર આવે છે. બરોબર, તો ઇલેક્ટ્રોનેગેટિવિટી. હવે આપણે વાત કરીએ પહેલા ધાતુ અને અધાતુ માટેના નિયમો કે ભાઈ ધાતુ અને અધાતુ જે સંયોજનમાં હોય એમાં કેવી રીતે લખી શકાય. તો પહેલી વાત, તો સંયોજનમાં હંમેશા રાસાયણિક સૂત્રની અંદર ધાતુ પહેલા લખવામાં આવે અને પછી અધાતુ લખવામાં આવે. ધાતુ પહેલા લખવામાં આવે પછી અધાતુ લખવામાં આવે. પછી ધાતુનું જે નામ છે એ એવું ને એવું, ધાતુનું જે નામ છે એવું ને એવું જ રાખવામાં આવે છે. ઓકે, જેવું ધાતુનું નામ છે, જેમ કે આપણે આગળ શું વાંચીએ છીએ સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમનું નામ સોડિયમ જ છે પણ ક્લોરીનના પાછળ આપણે આયન નો ઉપયોગ કર્યો. પણ અધાતુના નામની પાછળ આપણે આયન શબ્દ લગાવીએ છીએ. અધાતુના નામની પાછળ આપણે આયન શબ્દ લગાવીએ છીએ, જેમ કે NaCl, બરોબર, પછી Na2, આને કહેવાય છે સોડિયમ ઓક્સાઇડ, બરોબર, સોડિયમ ઓક્સાઇડ થઈ ગયું. પછી બીજું એક એક્ઝામ્પલ છે, માની લો એક છે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2, બરોબર, મતલબ મેગ્નેશિયમ ક્લોરાઇડ. આ શબ્દો લખવામાં આવશે. હવે આજના લેક્ચરમાં હું માત્ર સ્ટેપ્સની વાત કરું છું કે કયા કયા સ્ટેપ્સ આવશે. જસ્ટ એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવું છું. નેક્સ્ટ લેક્ચરમાં બીજા બધા રાસાયણિક સૂત્રો પણ સમજાવીશું. તો ધાતુ અને અધાતુ માટે આપણે સંયોજનની વાત કરીએ તો એક સંયોજન જેનું નામ આપ્યું છે આપણને સોડિયમ અને ક્લોરીન. એકદમ બેઝિક આપેલું છે કે સોડિયમ અને ક્લોરીન જો એકબીજા સાથે જોડાય તો શું રાસાયણિક એનું નામ બનશે અને સૂત્ર બનશે. તો પહેલું સ્ટેપ આની અંદર છે કે તમે સૌથી પહેલા તો તત્વોના નામ લખી દો. તત્વોના નામ લખો,
બરોબર. બીજું તત્વોની સંજ્ઞા લખો, તત્વોની સંજ્ઞા લખો. ત્રીજું એમની સંયોજકતા લખો, સંયોજકતા. અને ચોથું ચોકડી ગુણાકાર કરો, ચોકડી ગુણાકાર કરો. આ બેના એક્ઝામ્પલ હું તમને લઈને સમજાવું. જેમ કે સોડિયમ વત્તા ક્લોરીન છે, સોડિયમ વત્તા ક્લોરીન છે, તો કઈ રીતે લખી શકો? સૌથી પહેલા ધાતુનું નામ લખો, સોડિયમ, પછી લખો ક્લોરીન. ઓકે. હવે બીજું સ્ટેપ શું છે? તત્વોની સંજ્ઞા. અહીંયા છે Na, અહીંયા છે Cl. સંયોજકતા, બંનેની સંયોજકતા 1 1 છે. આ જ્યારે તમે ટેબલ તમારું જોશો ને પેજ નંબર 51 પરનું, ત્યારે તમને આવશે. હવે કરો ચોકડી ગુણાકાર. જમણીથી ડાબી બાજુ જવાનું. આ રીતે પહેલા જમણી બાજુનો જે આ સંયોજકતા હોય આની સાથે ગુણાવી જોઈએ, ડાબી બાજુની સંયોજકતા આની સાથે ગુણાવી જોઈએ. તો અહીંયા શું તૈયાર થશે? Na1 Cl1. પણ એની જગ્યાએ આપણે શું લખીએ છીએ? NaCl. તો આને નામ આપણે શું આપીએ છીએ? સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ. બીજું એક એક્ઝામ્પલ તમને આપું, જે છે મેગ્નેશિયમ વત્તા ક્લોરીન, મેગ્નેશિયમ વત્તા ક્લોરીન. તો પહેલા તો તત્વનું નામ લખી દઈએ, મેગ્નેશિયમ અને ક્લોરીન. અહીંયા લખીએ Mg, અહીંયા લખીએ Cl, એની સંયોજકતા 2, એની સંયોજકતા 1. આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે, આપણને મળશે MgCl2, MgCl2. બરોબર. અને આનું નામ શું છે? મેગ્નેશિયમ ક્લોરાઇડ. ઓકે. બીજી એક વસ્તુ જે ધ્યાનમાં રાખવાની બહુ જરૂરી છે એ છે કે જ્યારે પણ રાસાયણિક સૂત્ર લખીએ ત્યારે એક બીજાના જે પણ તત્વો છે સંયોજનની અંદર, એમાં એક તત્વ બીજાની સંયોજકતાને સંપૂર્ણ કરતું હોવું જોઈએ. જેમ કે મેગ્નેશિયમની સંયોજકતા છે 2, મતલબ મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન મેળવી શકે છે, તો ક્લોરીન પાસેની બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. ઓકે. મેગ્નેશિયમ 2 તત્વો આપી શકે છે. ઓકે. અને મેગ્નેશિયમ 2 તત્વો આપી શકે છે. જો ધ્યાનથી સાંભળો, મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન આપી શકે છે કેમ કે એની જે સંયોજકતા છે, એની જે ઇલેક્ટ્રોન રચના છે 2 આવે છે, અને સંયોજકતા છે 2. હવે ક્લોરીન માત્ર 1 ઇલેક્ટ્રોન લઈ શકે છે, જેની ઇલેક્ટ્રોન રચના છે 2 8 7. તો 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે 2 ક્લોરીનની જરૂર પડશે. એટલા માટે અહીંયા આપણે MgCl2 લખીએ છીએ. NaCl ની અંદર શું છે કે Na 1 ઇલેક્ટ્રોન આપી શકે છે, ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવી શકે છે. એટલા માટે Na1Cl1 તરીકે લખવામાં આવે છે. હજુ આના ડિટેલ્સમાં હું વાત કરીશ નેક્સ્ટ લેક્ચરની અંદર, જ્યારે વધારે એક્ઝામ્પલ્સ આપણે લઈશું. બરોબર. આજનો આપણે લેક્ચર અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ કે જે સમજાવ્યું છે તમને ખ્યાલ આવ્યો હશે. જો કોઈ ક્વેશ્ચન હોય તો એને નોટ ડાઉન કરીને રાખો. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.